રાજ્ય સરકારના વેરા ન ચૂકવતા હોય એવા વેપારીઓની જે બાકી રકમ એટલે કે સરકારે જે રૂપિયા લેવાના નીકળે છે એ લગભગ 67,409 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. 67,000 કરોડ રૂપિયા આવા વેરાના લેવાના બાકી નીકળે છે. જો એ પૈસા જો આવી જાય તો આ જે તમે પ્રશ્નો રજૂ કર્યા ખરેખર એ પ્રશ્નોનો નિવેડો આવી શકે એમ છે. પરંતુ કેમ સરકાર સમજ નથી પડતી કે મોટા ઉદ્યોગો વેપારીઓને જે વેરા લેવાના થાય છે સરકારે એ લેતી નથી. કચ્છમાં સૌથી મોટા ઉદ્યોગ ગૃહ પણ આવેલા છે. એમાં એક ઔદ્યોગિક ગૃહ જે છે એની પાસેથી જે જંત્રીના પૈસા લેવાના નીકળે છે, અબજો રૂપિયા લેવાના બાકી નીકળે છે. જંત્રીના પૈસા એની દસ્તાવેજો થાય છે, જંત્રી પ્રમાણેના દસ્તાવેજો થાય છે જમીનોના, તો એમાં એ પણ સરકાર વસૂલ કરતી નથી. બીજી વસ્તુ, સરકાર આ બધી જાહેરાતો કરે છે તો આજે નગારા પીટે છે, પોતાના ઢોલ પીટે છે કે યોજનાઓ બનાવે છે, હેલિકોપ્ટર લઈને ચારે બાજુ ફરે છે આપણા મુખ્યપ્રધાનથી લઈને નેતાઓ, બધા પ્રધાનો. તો હેલિકોપ્ટર પાછળ તમારે 30 કરોડ રૂપિયા જેવો ખર્ચ થાય છે. વર્ષે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તો દરેક નાગરિક જે છે એ મુખ્યપ્રધાનના હેલિકોપ્ટર માટે માથાદીઠ 4.28 રૂપિયા ખર્ચે છે દરેક વ્યક્તિ.